છોડાવીને તમારી ગાડીને બિહાડીને જુનાગઢ મૂકી ગયા હોય તો મને કહો. અરે પણ મૂકી તો તમારે છોડાવવા માટે વકીલ લઈને. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર. તો મિત્રો, તમને યાદ હશે તો થોડા દિવસો પહેલા કમલેશ જાદવ નામના વ્યક્તિએ ધુરાપુરા ધામના શ્રી દાનબા બાપુ પાસે પુરાવા માંગ્યા હતા અને તેમને પડકાર આપ્યો હતો કે તમે કોઈ ચમત્કાર સાબિત કરી બતાવો તો જ અમે તમને માનીએ. તો મિત્રો, આવા પડકારો આપેલા જે વ્યક્તિ કમલેશ જાદવ, એમના વિશે મનસુખભાઈ રાઠોડે એક બહુ જ મોટો ખુલાસો કર્યો છે અને એમનો એક વિડીયો વાયરલ થયો છે જેની અંદર મનસુખ રાઠોડ એના પર પોલીસ કેસ કર્યાનું પણ જણાવે છે. તો મિત્રો, તમે પણ જુઓ આ વિડીયો કે મનસુખભાઈ રાઠોડ કમલેશ જાદવ વિશેના શું ખુલાસા કરે છે. એ પહેલાં જો મિત્રો તમે ચેનલ પર નવા છો તો ચેનલને હાલ જ સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલી ઘંટડી પણ દબાવી દેજો. ભાઈ કમલેશભાઈ જાદવ કાલે ફેસબુકની અંદર હેમંત ચૌહાણનું અપમાન કર્યું અને બીભસ્મ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અરે ભાઈ, તું આંબેડકરવાદી નથી, તું ખોટા ડીંગા મારમાં સુરેશ ભુવાની હારે તારે સમાધાન થઈ ગયું, તે પૈસા લઈ લીધા પાછો મહાણીના માંડવા માંગ્યો હતો. તારી જેવો મનુવાદી અમે જોયો નથી. તું ડૂબલો છો અને આ સમાજમાં ક્યાંય તું કામે ગયો નથી. તે કોઈ આ સમાજના કામ કર્યા નથી. તું ખાલી ભુવા ભરાડાના પીડિયા મૂકીને એની પાસેથી પૈસા તોડ કરવાનું કામ કરસ. અને તારી માથે જે કેસ થયો ભાઈ જ્યારે જામજોધપુરની અંદર, ત્યારે તે મને જે ભલામણ કરીને મેં પીએસઆઈ સાથે વાત કરી છે, જેનું એવિડન્સ આપું છું. આ ઓડિયોની અંદર પીએસઆઈ હારે હું વાત કરું છું, એનો ઓડિયો તમે સાંભળી લો, પછી હું તમને પાછો બીજો પુરાવો આપું છું જામજોધપુરનો, કે જામજોધપુર પોલીસ સ્ટેશનની અંદર કમલેશ જાદવ માથે જે લાગણી દુભાવો જે દેવી પૂજક કેસ કરવામાં આવેલ છે, જેને છોડાવવા માટે મનસુખ ગોવિંદ આવ્યો હતો. અને એમાં મેં પીએસઆઈ હારે હું વાત કરું છું, જેનું એવિડન્સ આપું છું. તમે ઓડિયો સાંભળો પાછો બીજો પુરાવો. હવે જામજોધપુરની જે ટીમ છે આપણી સમાજના આગેવાનો, એ લોકોએ રાત દિવસ આની પાછળ મહેનત કરી અને અમે બધા કનેક્ટમાં ફોનથી અમે ટેલિફોનિકથી સાથે હતા અને ભાઈને જેલમાં ગયા, ત્યાંથી છોડાવ્યા. એને જેલની અંદર ટિફિન મોકલી જયંતિભાઈ મકવાણાએ અને જામજોધપુરના આગેવાનોએ. હવે આ ભાઈ હજી જે જામજોધપુરના જે આ કેસની અંદર વકીલ રોક્યા છે, એની અડધી ફી અમે આપી છે અને અડધી કમલેશભાઈ હજી ડીકો માર્યો છે, હજી દીધા નથી. અને આ મારી વાત વાહિયાત હોય તો જામજોધપુરના જયંતિભાઈ મકવાણા એનો ફોન કરીને તમે પૂછી લો, ભાઈ અહીંયા વકીલના પૈસા પણ હજી કમલેશભાઈએ નથી દીધા. પછી અમે સમૂહ લગ્ન કર્યા હતા, એમાં કમલેશભાઈ જાદવે 11,000 રૂપિયા ફાળો લખ્યો હતો. અમે ના પાડી છીએ ભાઈ તારી પાસે ન હોય તો ન દેવાય, ન લખાવાય. દાન તો જેની પાસે હોય એમ દેવાનું હોય. એ 11,000 હજી દીધા નથી, જેના પણ અમારા પંચ પણ સાક્ષી છે અને અમારે જોતા પણ નથી, કેમ કે કાર્યક્રમની અંદર કોઈ પૈસા મહત્વના હોતા નથી. હવે આ કમલેશભાઈને છોડાવવા માટે કાલે એની ભેગું અમદાવાદમાં જે ઓલા શાસ્ત્રીની પાસેથી ભાઈને તોડ કરવો હતો, એ તોડ કરવા માટે થઈ અને અમે સાથે ન ગયા. મેં ફોન કર્યો તો હેમંતભાઈનું અપમાન બાબતમાં મેં એને રિંગ કરી, તો કે તમારે શું કામ છે બોલો, તો તમે ક્યાં ગામથી છો એ બોલો. હવે કમલેશભાઈ એવું મને કહે છે કે હું તમને ઓળખતો નથી, આ સમાજના દલાલોને ખુલ્લા પાડો, જેથી કરીને સમાજનો વિરોધ કરતા હોય. અરે માતાજીની કરતા હોય, એ તો એની રીતે ભણશે અને સમજશે, તેની રીતે વિરોધ અમે પણ કરીશું. પણ અમે તમારી જોડે ખોટી ચલણ નથી. તારા ઘરનું પૂરું થતું નથી અને તારા ઘરે હું બંબા લાલે છે એ અમને ખબર છે. કાંઈ વધારે બીજા વિડીયા મૂકીને કાંઈ ડીંડક કરે તો તારા ઘરની હું લીલા હાલે છે એ જાહેર ન કરવી પડે, એ યાદ રાખજે. તારા ઘર સુધીની બધી અમને ખબર છે, તારી મેટર શું છે. એટલે ખોટું હજી સુરેશ ભુવા જેવું તારું છાપામાં ન આવે એવું યાદ રાખજે. અને હું તારી સામે હેમંત ચૌહાણને જે બીભસ્મ ગાળો બોલવા સબબ તમારી સામે આજે કોકડા સાગાની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરું છું, જે પણ તને જાણ કરું છું મીડિયાના માધ્યમથી. એટલે કમલેશભાઈ, તમે જે કરો છો એ સમાજનો વિરોધ ન કરો અને તમે જે નિર્મૂલ્યમ હકાલતા હો એ હકાલતા હોય એ હકાલો. આ સમાજના દલાલો સમાજને ખુલ્લા પાડવા વાળા હોય એની નહીં. ડીડી કામ કરતા હોય તો એની રીતે સમાજનું કામ કરે છે, એમાં એમનો વિરોધ ન કરવાનો હોય. અશોકભાઈ સિંધવ સમાજનું કામ કરે છે, તેનો વિરોધ ન કરવાનો હોય. તમે કોઈ પણ માણસ ખાલી આગળ નીકળો નહીં કાંઈ કરે એટલે તમે સીધો એનો વિરોધ કરો છો. તો કમલેશભાઈ, આપણે આપણી મર્યાદામાં કામ કરો, જેથી કરીને જેલમાં ન જવું પડે અને આવા ખોટા સમાજને બીજાને જે પોતે ડૂબલા હોય એ બીજાને ડૂબલા કહે, જે દલાલ હોય ને બીજા દલાલ જ લાગે. સારો માણસ હોય એને જેને ગુલાબની સુગંધો આવતી હોય ત્યાં આગળ તમારી જેવા કચરાનું કાંઈ ન આવે. એટલે જેથી કરીને આ સમાજની અંદર જન્મ લીધો છે, આ સમાજના અવગુણ ગાવાથી તમારો કચરો થઈ જાય. એટલે સમાજના આગેવાનોને હું વિનંતી કરું છું કે આ સમાજનો વિરોધ કરવા વાળો માણસ છે, માતાજીના બાને ખોટા વિરોધ કરી અને સમાજને ગેરમાર્ગે દોરે છે. જય ભીમ, નમો બુદ્ધાય. એટલે આને ફોન મારા ઓડિયોના માધ્યમથી બધા એવિડન્સ આપું છું, જેથી કરી અને આ ભાઈને સમજાવો આવું કામ ન કરવું જોઈએ. જય ભીમ, નમો બુદ્ધાય. નમસ્કાર સાહેબ. નમસ્કાર. રામુથી મનસુખભાઈ બોલું. બોલો. કમલેશભાઈની આજે અટક કરી છે.
ના હજી લઈ આવ્યા છીએ, પહોંચ્યા છીએ જસ્ટ. તો એમાં પીઆઈ સાહેબને સોંપી દીધા છે. કોને આપ્યા? પીઆઈ સાહેબને, તપાસ પીઆઈ સાહેબ કરે છે. હા. તો આજે એને જામીન મળશે કે કાલે? હજી તો કોઈનો રિપોર્ટ ને બધી પૂછપરછ ને બધું ચાલશે, એટલે કાલ સવારે 99% અટક કરશે, મારું એવું માનવું છે. જી ઓકે સર, ભલે હા. હાજી હાલો, હાજી. છે મનસુખભાઈ બોલું રામોથી. ક્યાંથી? નો ખબર પડી? નહીં, બિલકુલ નહીં. બોલો ને. છે ઓળખાણ ભૂલાઈ ગઈ? ભૂલી જવી પડે ભાઈ અમુક સમયે. બોલો. જેલમાં સોડાવા આવ્યો તેથી ઓળખાણ હતી, અટલ નથી? હા, તમને જામજોધપુર સોડાવા આવ્યો તેથી ઓળખાણ હતી? ખાલી આ અમદાવાદ નું તમે મને આવ્યો? છોડાવ્યો તો લગતો જ ને ભાઈ, ખાલી ભલામણ પૂછીને ગયા હતા. તમે મને છોડાવવા માટે મહેનત તો કરી જ નથી ને. આ ફોર્ચ્યુનર આવે એ તો ખોટી વાત કરો, એ મને યોગ્ય નથી લાગતું. બોલો. કમલેશભાઈ, ફોર્ચ્યુનર ની આવી તેમાં મૂતર નો દોરતું, મેં કઈ તમારી પાસે પૈસા નથી. તમારી ફોર્ચ્યુનર તમારી પાસે રાખો ભાઈ, એ તમારી પ્રોપર્ટી છે, મારી નથી. તમારી પાછળ આવી હતી ને, જામજોધપુર આવી હતી, તમારા કેસ ના કામ હતો. હું કઈ મારો હોગો નથી. મેં તો તમને ફોન નતો કર્યો. છોડાવીને તમારી ગાડીને બિહાડીને જુનાગઢ મૂકી ગયા હોય તો મને કહો. અરે પણ મૂકી તો તમારે છોડાવવા માટે વકીલ લઈને હું જ લઈને આવ્યો હતો ને. વકીલ તો મેં જોયા નતા, ખાલી મેં તમને જોયા હતા. ઈ તમારા ઉભા હવે ઈ તમારા જામજોધપુરના જેટલા છે ને તમારા જે વકીલ ચૌહાણ આગળની વાત કરો ને. તમે હું કામ ફોન કર્યો મને વાત કરો. તમે સીધું કીધું હું ઓળખતો નથી એટલે તમને કહું છું. ખાલી તમારી ભેગા અમદાવાદ તમારી ઓળખાણ ભૂલાઈ ગઈ. માણસને અને લાલચુ માણસને હું ક્યારે ઓળખવાનો પ્રયત્ન પણ નથી કરતો. છે તો આમાં આપણે તમારી ભેગો હું અમદાવાદ આવ્યો તો સારો માણસ હોત. તમે લાલચ જ હુકામે આપી હતી કે આપણે ગાડી પડી છે, તમે અહીંયા આવો, પછી આપણે સાથે જઈશું, આવું છે તેવું છે. આવી લાલચ મને આપી જ હુકામ ભાઈ? તમે આખી વાત તમે મને ચોખ્ખી ના પાડી દીધી હોત તો? કોને ના પાડી દીધું? તમે મને ચોખ્ખી ના પાડી દીધી હોત તો તમારે મને ક્યાં ત્યાં બોલાવવાની જરૂર હતી? તમે મને ચોખ્ખી ના પાડી દીધી હોત તો પેલા મારી વાત સાંભળો. તમે મને કીધું હતું કે મારી ગાડી આવે છે, હું ગાડી લઈને આવું છું તમારી સાથે, તમે અહીંયા આવો, પછી અહીંથી આપણે સાથે જઈશું, આવું કરશું તેવું કરશું. તમારે મને ચોખ્ખી ના પાડી દેવી હતી ભાઈ. તમે અહીંયા આવો માં ધક્કો ખાવ પછી તમે અહીંયા આવો ને તમે બાના કાઢો, એ વસ્તુ યોગ્ય નથી. પછી મેં તમને છેલ્લે જાતા મેં તમારી વિદાય લીધી ને તમને બોલાવતો હતો ને તો તમે મારામાં ધ્યાન નતું આપતા, તમે મારામાં ધ્યાન નતું આપ્યું. એના કોળે બેઠા હતા તમે ભાઈ. સાંભળો, અમે ચાલુ કાર્યક્રમમાં ભાઈ જો મારી વાત સાંભળો, અમારો ચાલુ કાર્યક્રમ તો અમારે ઘણા હોય ભાઈ. ક્યાં તમારે ઘણા? તમે કઈ જગ્યાએ કાર્યક્રમ છે? મને ઘણી જગ્યાએ હોય. કઈ જગ્યાએ? મને સ્ટેજ ઉપર બેઠા હતા, તમે ગાતા હતા, તમે ભજન ગાતા હતા, તમે સંતવાણી કરતા હતા. તો એ તો તમે કઈ નતા કરતા, તમે અહીંયા સ્ટેજ ની નીચે બેઠા હતા ગાદલા ઉપર, અને ત્યાં મેં તમારી વિદાય લીધી હતી. અરે પણ તો લીધી તો એનો મતલબ એવો થઈ ગયો તમારું કામ પૂરું નતું. તમે ઓલા ધારાસભ્યની સામે વાતો કરતા હતા પણ મને જવાબ નતા આપતા. એટલે એનો મતલબ એવો થાય કે મારા કરતા ઓલા ધારાસભ્યનું માન તમારી સામે વધારે હતું. આમાં એવું ન હોય, તમે માનપાન નતો. મેં મનસુખભાઈ, મેં તો તમને છેલ્લા મેસેજ કર્યો હતો ને કે આજથી પછી કારણ વગરના કે કામ વગરના મને મેસેજ ના કરવો, કે મને ફોન ના કરવો. સાંભળો, જેલમાંથી ઓલા પીએસઆઈ કીધું તેથી ઘરમાં વિચારવું છે ને ભાઈ, મારા મેસેજ ન કરવો જોઈએ. ક્યારે? હા, તમે જે જામજોધપુર ભાગી ગયા હતા ભાઈ. મારી વાત સાંભળો, જયંતિ મકવાણા સાક્ષી છે, ગોંડલના વકીલ સાક્ષી. મહેનત નથી, એ ખોટી વાત છે. તમારી મહેનત નથી, જામજોધપુરના જેટલા લોકો હતા ને એની મહેનત છે. હવે કારણ વગર ફોન ના કરવો.